14મી ફેબ્રુઆરી દુનિયાભરની અંદર પ્રેમના પર્વને વેલેન્ટાઇન્સ ડેના રૂપમાં આપણે સેલિબ્રેટ કરીએ છીએ. પરંતુ હું માનું છું કે પ્રભુના બાળકોને માટે પ્રત્યેક દિવસ એ વેલેન્ટાઇન્સ ડે છે. એટલા માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રેમ છે એ પ્રેમ આપણા હૃદયની અંદર 24 કલાક, અઠવાડિયાના 7 દિવસ, મહિનાના 330 દિવસ કે 31 દિવસ અને વર્ષના 365 દિવસ અને જિંદગીના તમામ શ્વાસ સુધી હંમેશા આપણી સાથે હોય છે. અને પ્રભુ આપણી પર પુષ્કળ પ્રેમ કરે છે અને એટલા જ માટે એક શક્તિ પ્રભુએ આપણા હૃદયમાં મૂકી છે, એકબીજા ઉપર પ્રેમ કરવાની. અહીંયા જે કાર્ટૂન આપણી આગળ મૂકવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ત્યાં સુધી મૂકવામાં આવ્યું છે. બંને વ્યક્તિઓ એકબીજા પર પ્રેમ કરનાર બાકડાના છેડે જઈને બેઠી છે. મુશ્કેલી શું છે? ગુસ્સો, એંગર, સંબંધમાં મુશ્કેલી આવી છે. પરંતુ તમે જોઈ શકો છો કે પતિદેવે એમની છત્રી એમની પત્ની પર ધરી છે. શા માટે? લવ ઇઝ કેરિંગ ફોર ઈચ અધર ઇવન વેન યુ આર એંગ્રી. કેટલી અદ્ભુત બાબત છે કે ભલે ગુસ્સો આપણા હૃદયની અંદર હોય, પરંતુ જો પ્રેમ છે તો એકબીજાની સંભાળ લેવાનું અને એકબીજાની પડખે ઉભા રહેવાનું આપણે કદી પણ મૂકી દઈશું નહીં. અને એ પ્રેમના પર્વના અનુસંધાનમાં આજના વચનોને આપણે જોવા માટે પ્રયત્ન કરીશું. જે સિરીઝ આપણે શરૂ કરી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ગિરિ પ્રવચન આપ્યું અને એની ઉપર આપણે સિરીઝ શરૂ કરી છે, એની અંદર આગળ વધીએ. ગયા રવિવારે મેં એ બાબત ઉપર તમારું ધ્યાન દોર્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ન્યાયીપણાનું જે ધોરણ નક્કી કર્યું એ શાસ્ત્રીઓના અને ફરોશીઓના ધોરણ કરતાં બહુ ઊંચું હતું. જે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે ઇસ્રાયેલ પ્રજાના માટે આપવામાં આવ્યું એની પાછળનો હેતુ શું હતો? એક જ હેતુ હતો કે માણસ આ આજ્ઞાઓનું પાલન કરે અને ઈશ્વરની જે ન્યાયી માગણીઓ છે, જે ધોરણ છે નીતિમત્તાનું, પવિત્રતાનું અને સામાજિક વ્યવસ્થાનું, એ ધોરણને આપણે પાર પાડી શકીએ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે આ નિયમશાસ્ત્ર સંબંધી શિક્ષણ આપ્યું આ ગિરિ પ્રવચનની અંદર, ત્યારે તમે એ જોઈ શકો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નિયમશાસ્ત્રને રદ બાટલ ઠરાવતા નથી. એ મેં પહેલાં જ સંદેશામાં કહ્યું હતું. કારણ કે પ્રબોધકોની અને જે ન્યાયની બાબતો છે એનો નાશ કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા નહોતા, પરંતુ એને પૂર્ણ કરવાને માટે. પરંતુ જે શિક્ષણ એમણે આપણને આપ્યું, દેવના રાજ્યના બાળકો તરીકે જે લાઈફ સ્ટાઇલ, જે જીવનશૈલી પ્રભુએ આપણી આગળ એના વચનની અંદર મૂકી છે, એ પેલા શાસ્ત્રીઓ અને ફરોશીઓના ન્યાયીપણા કરતાં બહુ જ ઉચ્ચ કક્ષાના ધોરણની ત્યાં આગળ વાત કરવામાં આવી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત 5મા અધ્યાયની 21મી કલમથી શરૂ કરીને 48મી કલમ સુધી ત્યાં આગળ 6 એક્ઝામ્પલ્સ આપે છે નિયમશાસ્ત્રમાંથી. અને એ 6 વિષયો ઉપર એ શિક્ષણ આપતા એ પ્રમાણે કહે છે કે તમે સાંભળ્યું છે કે આમ લખવામાં આવ્યું હતું, જૂના કરારની અંદર આ આજ્ઞા તમને આપવામાં આવી હતી, પણ હું તમને એમ કહું છું. એવા સ્ટેટમેન્ટ્સ એમણે ત્યાં આગળ 6 વખત કર્યા છે. અને જ્યારે એમણે કર્યું ત્યારે એક રીતે જોવા જઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે નિયમનું જે સાચું અર્થઘટન છે એ એમણે ત્યાં આગળ કર્યું. એની અંદર કોઈ જાતનો વિરોધાભાસ આપણે જોતા નથી. There is no contradiction to the law, rather Christ's true interpretation of the law in these passages. અને પ્રભુના સેવક જ્હોન કેલ્વિન, જેમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે, એમણે આ પ્રમાણે લખ્યું છે: We see Jesus not as a new legislator, but as the faithful expounder of the law which had been already given. The Pharisees had obscured the law. Jesus restored it to its integrity. ફરોશીઓ અને શાસ્ત્રીઓ
આ જે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું એને એક રીતે એમણે મારી મચડી નાખ્યું, એનો ઊંધું અર્થઘટન કર્યું. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે નિયમશાસ્ત્ર છે એની સાચી અર્થઘટન કરીને એક આપણને એનો નવો અર્થ સમજાવ્યો છે. એ કોઈ નવી વ્યવસ્થા સ્થાપવા માટે આવ્યા હતા એમ નહોતું, પરંતુ એમણે ત્યાં આગળ એ નિયમોને લઈને આપણને એ યોગ્ય પરિપ્રેક્ષની અંદર અને યોગ્ય રેફરન્સની અંદર આપણને એ સમજાવ્યા. અને જે મૂસાનું નિયમશાસ્ત્ર હતું એનું એક જ ત્યાં આગળ હેતુ હતો કે માણસ આ જે આજ્ઞાઓ આપવામાં આવી હતી એનું પાલન કરે, અને એકે એક આજ્ઞાઓ પાળવી પડે એના માટે. અને એ આજ્ઞાઓનું પાલન કરીને જે ઈશ્વરે જે ધોરણ ઠરાવ્યું છે ન્યાયપણાનું, એને કોઈક રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ. અને જે શિક્ષા ઠરાવવામાં આવી છે એ નિયમશાસ્ત્રને ભંગ કરવાના માટે, એમાંથી આપણે છૂટી જઈએ. વોટ વોઝ ધ મોટિવેશન બિહાઇન્ડ ધ લો? Just to follow the commandments of God so that we can avoid judgment from God. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે અહીંયા આગળ અર્થઘટન કર્યું છે આ ગિરિ પ્રવચનની અંદર, એની અંદર આપણે એક બીજું પરિમાણ જોઈએ છે. નિયમશાસ્ત્રની અંદર જે કહેવામાં આવ્યું હતું એના કરતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું એની પાછળ ઈશ્વરના પ્રેમનો આખો બેઝ રહેલો હતો. ઇટ વોઝ મોટિવેટેડ બાય ગોડ્સ લવ. હું આજ્ઞાઓ એટલા માટે નથી પાળતો કે હું ન્યાયપણું પ્રાપ્ત કરું, હું ઈશ્વરને પ્રસન્ન કરી લઉં અને ઈશ્વરના કોપથી હું બચી જાઉં. અને મને બહુ ડર લાગે છે કે ઈશ્વરે કહ્યું છે કે હું આ આજ્ઞા નહીં પાળું તો મારે એની શિક્ષા ભોગવવી પડશે. એન્ડ સો બેટર આઈ ઓબે ધોઝ કમાન્ડમેન્ટ્સ. That was the initial thought when the law was given, and Pharisees were exactly doing like that. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે આજ્ઞાઓ એટલા માટે નથી પાળતા કે તમે ઈશ્વરથી ડરો છો, પરંતુ તમે આજ્ઞાઓ એટલા માટે પાળો છો કે ઈશ્વર તમારા પર પ્રેમ કરે છે અને તમે ઈશ્વર પર પ્રેમ કરો છો. If you love God, the best thing is that we will obey what the Lord says. યોહાનની સુવાર્તા 15મા અધ્યાયની 10મી કલમને 14મી કલમમાં ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જ કહ્યું કે જો તમે મારા ઉપર પ્રેમ કરો છો તો મારી આજ્ઞાઓ પાડીને તમે મારા પ્રેમમાં રહેશો. Why do we obey the law and the commandments given to us? મેં પહેલાં પણ કહ્યું હતું કે ખ્રિસ્તીઓ તરીકે એ 10 આજ્ઞાઓ આપણા માટે રદ કરવામાં આવી નથી, એ આપણને પણ એટલી જ લાગુ પડે છે અને આપણે એનું પાલન કરવું જ રહ્યું. પણ એની પાછળનો હેતુ શું છે? મારા ઉપર ઈશ્વરે એટલો બધો પ્રેમ કર્યો, એમને પોતાનો એકાકી જનિત દીકરો આપી દીધો, એમનો અદ્ભુત પ્રેમ એમનો મારી ઉપર છે અને હું એમના પર પ્રેમ કરું છું. એન્ડ સો આઈ લવિંગલી and willingly obey what he is telling me to do. This is the basis of the whole teaching of the Lord Jesus Christ. અને આજે જે વિષય ઉપર આપણે જોવાના છીએ, જે શાસ્ત્ર ભાગની અંદર 21 થી 28 26મી કલમમાં આપણે આગળ વાંચવામાં આવ્યું, એ તો હત્યા અને ગુસ્સા ઉપર આપણે જોવા માંગીએ છીએ. પુનર્નિયમના 17મા અધ્યાયમાં અને ત્યાર પછી નિર્ગમનના 20મા અધ્યાયની 13મી કલમમાં ત્યાં આગળ જે 10 આજ્ઞાઓ આપવામાં આવી છે એમાંની એક આજ્ઞા મૂસા દ્વારા આપવામાં આવી કે તું હત્યા ના કર. પરંતુ જે ફરોશીઓ અને શાસ્ત્રીઓ હતા એ ફક્ત શાબ્દિક અર્થમાં એને લેતા હતા. બીજા શબ્દમાં, જ્યાં સુધી કોઈક વ્યક્તિનું ચપ્પુ મારીને કે એની ઉપર કોઈ હુમલો કરીને એને ફિઝિકલી એને મારી નાખવામાં ના આવે ત્યાં સુધી આપણે આ આજ્ઞાનો ભંગ કરતા નથી. પરંતુ જો આપણે એવું કરીએ તો આ ખૂન કરવાની જે આજ્ઞા છે, ખૂન ન કરવાની આજ્ઞા, એને આપણે ભંગ કરી કહેવાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ આપણને કંઈક જુદી જ બાબત જણાવી. ત્યાં લખ્યું છે કે હત્યા ન કરે, અને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવામાં જોખમમાં આવશે, એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું, એ સમયે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે, અમથો ક્રોધ એટલે કારણ વગરનો ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ કહ્યું કે તમે જો તમારા ભાઈ પ્રત્યે તમે કે તમારા સાથી પ્રત્યે તમે ગુસ્સા ભર્યા શબ્દો વાપરો છો તો એ ગુસ્સા ભર્યા શબ્દો પણ એક રીતે હત્યા કર્યા બરોબર છે. અને એટલા જ આપણા માટે જોખમી છે કે જો કોઈની હત્યા આપણે કરીએ તો ઈશ્વરની આગળ આપણે એનો જવાબ આપવો પડે, અને કદાચ આપણે એના ન્યાય શાસનની આગળ એને આપણે ઊભા રહેવું પડે. પણ અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું કે તું અમથો ક્રોધ કરે, તારા ભાઈને તું પાજી કે અથવા એને તું મૂર્ખ કે, તો ઓલરેડી તું એ
ન્યાય શાસનના જોખમમાં આવી પડ્યો છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ 2 ઉદાહરણો આપ્યા. એ માટે કહે છે કે જરૂર તારું અર્પણ વેદી પાસે લાવે. તે જમાનામાં વેદી પાસે અર્પણ લાવવામાં આવતું હતું અને ત્યાં આગળ લખવામાં આવ્યું કે એ અર્પણ તું મૂકીને જા. તને યાદ આવે કે તારા ભાઈની સાથે સંબંધમાં કોઈ મુશ્કેલી છે તો એ અર્પણને ત્યાં આગળ વેદી આગળ પહેલાં મૂકી જા. એ વેદી ઉપર મૂક નહીં, પરંતુ તારા ભાઈની સાથે તું સમાધાન કર, સલાહ કર, એ મન દુઃખને તું દૂર કર અને પછી આવીને તારું અર્પણ ચડાવ. અને કદાચ તારો દુશ્મન વ્યક્તિ કે જે તને તારી ઉપર કેસ મૂકી રહ્યો છે કારણ કે તેને પૈસા આપ્યા નથી પાછા, એ તને કોર્ટમાં ઢસડી લઈ જઈ રહ્યો છે, તારા માટે એ બહુ જ યોગ્ય કહેવાશે કે તને કોર્ટમાં લઈ જાય, જજમેન્ટ તારી પર પાસ કરવામાં આવે અને તારી પર શિક્ષા થાય એ પહેલાં તું એનું સગળું દેવું ચૂકવી દે. અને 2 ઉદાહરણો આપીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીં આગળ એ સમજાવવાની કોશિશ કરી. અને મેં અહીં આગળ જે સમજાવવાની કોશિશ કરી છે, ઇંગ્લિશમાં એના માટે જે ટર્મિનોલોજી છે રિવર્સ પ્રોગ્રેશન, ગુજરાતી ખબર નહીં પણ એમ કહી શકીએ કે ઉલટા ક્રમમાં જો આપણે આ વિચારને સમજવાની કોશિશ કરીએ, વી સ્ટાર્ટ ફ્રોમ બોટમ, નીચેથી સમજવાની કોશિશ કરીએ તો કઈ બાબતો એવી છે કે જે વ્યક્તિને ખૂન કરવા સુધી કે હત્યા કરવા સુધી દોરી જાય. આઈ એમ ગોઈંગ ટુ બિગિન ફ્રોમ ધ રિવર્સ પ્રોસેસ. વર્સ 25 and 24 ત્યાં આગળ લખવામાં આવે છે એ પ્રમાણે, It begins with dispute or debt, a broken relationship. Right? શરૂઆત ક્યાંથી થાય છે? સંબંધો હતા, બધું જ વ્યવસ્થિત હતું અને એ સંબંધોમાં ત્યાં આગળ ભંગાણ પડ્યું. અને એ સંબંધોમાં ભંગાણ પડ્યું ત્યારે બીજો જે સ્ટેપ છે અથવા બીજું જે તબક્કો છે, hatred and resentment against that person begins in the heart. જ્યારે સંબંધોમાં મુશ્કેલી ઊભી થાય છે, પછી એ મિત્રોના સંબંધો હોય, માતા પિતા અને બાળકો સાથેના સંબંધો હોય, કે પતિ અને પત્ની વચ્ચેના સંબંધો હોય, એ સંબંધોમાં જ્યારે તિરાડ પડે છે, ભંગાણ પડે છે, ત્યારે જે નેક્સ્ટ સ્ટેપ છે એ શું થાય છે કે આપણે ધિક્કાર અને એકબીજા પ્રત્યે મન દુઃખની અંદર આપણે આપણી લાગણીઓમાં આપણે ખેંચાઈએ છીએ. અને ત્યાર પછીનું જે નેક્સ્ટ સ્ટેપ છે એ ગુસ્સો અને બદલો લેવાની ભાવના, એંગર એન્ડ ડિઝાયર ફોર રિવેન્જ, સ્ટેપ નંબર 3. અને પછી શું થાય છે? સ્ટેપ નંબર 4, 22મી કલમ, એંગ્રી વર્ડ્સ એન્ડ ઇન્સલ્ટ્સ એન્ડ સ્લેન્ડર which is equal to killing someone's reputation and life. પછી શું થાય છે કે આપણે એ વ્યક્તિના પ્રત્યે ગુસ્સાભરા શબ્દો ઉચ્ચારીએ છીએ, એના માટે આપણે બહુ જ અયોગ્ય શબ્દો ઉચ્ચારીએ છીએ, એની સાથે આપણે ગુસ્સો કરીએ છીએ, એને આપણે કદાચ પાજી અથવા તો મૂર્ખ કહી દઈએ છીએ અને ઘણી વખતે એનાથી પણ ખરાબ શબ્દો આપણે વાપરીએ છીએ જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ છીએ ત્યારે. અને ત્યાં આગળ ગ્રીક ભાષાની અંદર જે 2 શબ્દો ત્યાં વાપરવામાં આવ્યા છે જે આપણને 22મી કલમમાં જોવા મળે છે. રાકા એક શબ્દ વાપર્યો છે, કદાચ મોલીએ જે ટ્રાન્સલેશન વાંચ્યું એની અંદર રાકા શબ્દ વાપરવામાં આવ્યો છે. હવે આ જે રાકા શબ્દ છે RACA, એનો અર્થ થાય છે એમ્પ્ટી હેડેડ, અથવા તો જેનામાં કોઈ મગજ જ નથી, મગજ વગરનો વ્યક્તિ. રાઈટ? અને ઇટ ઇઝ એન ઇન્સલ્ટ ટુ સમવન્સ ઇન્ટેલેક્ટ. કારણ કે આપણે પૃથ્વીમાં એવા કોઈ વ્યક્તિને જોતા નથી કે એને ઈશ્વરે એના મગજની અંદર, ખોપડીની અંદર મગજ ના આપ્યું હોય. એવરીબડી હેઝ બીન ગિવન અ gift of brain by God, right? Nobody comes without intelligence and mind and brain in the body. And so if we call somebody raka, means you are empty headed, you don't have brain in your skull, it is an insult to his intellect and also insult to God. અને પછી બીજો એક શબ્દ વાપરવામાં આવ્યો છે, પાજી એવો શબ્દ ઇંગ્લિશમાં વાંચ્યો, અહીંયા ગુજરાતીમાં વાપર્યો છે, પણ એનો જે મૂળ ભાષામાં શબ્દ છે મોરે, MORE, નોટ મોર એટલે મોર એવો ઉચ્ચાર નથી કરતા એનો, પણ મોરે, અને એનો અર્થ થાય છે રેબલ, એન આઉટકાસ્ટ ઓર અ પર્સન બાઉન્ડ ટુ હેલ. એવો વ્યક્તિ કે જે બહુ જ બળવાખોર છે, એવો વ્યક્તિ કે જે સમાજ બહાર મુકાયેલો છે, અથવા તો એવો વ્યક્તિ કે જે નર્કને માટે સર્જાયેલો છે. અને જ્યારે આપણે આવા શબ્દો કોઈકને માટે વાપરીએ છીએ ત્યારે એ એકચ્યુઅલી એક પ્રકારનું અપમાન અને એ હત્યા કર્યા બરાબર છે. ટાસ્કર નામના એક કોમેન્ટેટર આ પ્રમાણે લખે છે, ધ મેન હુ ટેલ્સ હિઝ બ્રધર that he is doomed to hell is in danger of hell himself,
કોઈક વ્યક્તિને આપણે એમ કહીએ કે તું તો નર્કને માટે સર્જાયેલો છો, એ શબ્દો આપણે ના વાપરવા જોઈએ. ઘણી વખતે આપણે એવા શબ્દો વાપરીએ છીએ છતાંય, રાઈટ? વી સમટાઈમ્સ યુઝ ધેટ વર્ડ્સ ફોર પીપલ. ગો ટુ હેલ. When you say like that to somebody, go to hell, you yourself are in the danger of going to hell. This is the word of God which teaches us very clearly. ત્યાં લખ્યું જ છે 22મી કલમના છેલ્લા ભાગમાં કે જે કોઈ તેને કહે છે કે તું મૂર્ખ છે, તું મોરે છે, તું નર્કને માટે સર્જાયેલો છે, એ પોતે જ અગ્નિની ગેહનના એટલે કે ધ ફાયર ઓફ હેલ એને માટે એ એના જોખમમાં એ આવી પડશે. We have to be careful about the words that we use for others, because words has got power, right? શબ્દમાં એક બહુ જ પરાક્રમ રહેલું છે. જેમ કલમમાં પરાક્રમ રહેલું છે, લખવા દ્વારા જે લેખો લખે છે એની અંદર એમાં આપણને બહુ જ પાવર જોવા મળે છે. એમ આપણે જે શબ્દો આપણા મુખ દ્વારા ઉચ્ચારીએ છીએ એની અંદર પણ એક પ્રકારનું પરાક્રમ રહેલું છે. The words are like, darts coming out of bow. Words can kill and words can destroy. યાકૂબ 4:6 માં ત્યાં આગળ જીભ વિશે લખવામાં આવ્યું છે કે જીભ એ બહુ જ નાનો અવયવ છે, પરંતુ એ નાનો અવયવમાં ગજબની તાકાત રહેલી છે. એ નર્કથી સળગાવવામાં આવેલો છે. It has got that power coming from within hell, that if we do not use it carefully, your tongue, your words can literally set fire. It can burn apart relationships and families. It can burn apart fellowship and churches also. And so words are powerful. We need to use them with wisdom that comes from God. અને પછી જે સ્ટેપ 5 થાય છે, if anger and arguments are not controlled, it will lead to the murder of a person, the ultimate act of breaking God's commandment. પછી જોયું મેં રિવર્સ પ્રોગ્રેશન તમને સમજાયું? It all begins with a relationship issue, and then it leads to hatred, it leads to anger, and if that anger is not controlled, ultimately you are filled with the revengeful ideas, and in a moment of flash, you would not want that person to be alive on this world. ક્રિમિનલ સાયકોલોજી એ બહુ મોટો વિષય છે, અને એના પ્રખ્યાત એક ક્રિમિનલ સાયકોલોજિસ્ટ સર નોર્વુડ ઇસ્ટ એમણે આ પ્રમાણે લખ્યું છે. આઈ એમ કોટિંગ ફ્રોમ હિઝ બુક. Murder is rather frequently due to an intensely emotional situation operating suddenly upon a man who has always behaved in a perfectly normal manner, except for the few seconds when the murder is committed. ગુજરાતીમાં કેવું હોય તો ખૂન અથવા હત્યા એ એવી માનસિક પરિસ્થિતિમાં કરવામાં આવે છે કે બહુ જ પરફેક્ટલી નોર્મલી બિહેવ કરનારો વ્યક્તિ બધા જ સમયે બહુ નોર્મલી બિહેવ કરતો હોય છે, થોડી સેકન્ડો માટે એ ગુસ્સાના આવેશમાં આવી જાય છે, અને એ પોતાના ગુસ્સાને જ્યારે કંટ્રોલ નથી કરી શકતો ત્યારે એ એક ખૂન સુધી એ પહોંચી જાય છે. These are the teachings of criminal psychologist Sir Norwood East. અને ત્યાં એમણે આગળ વધતા કહ્યું કે there are 6 main reasons why people kill: murder for gain, revenge, elimination, jealousy, lust of killing, or from conviction, which is considered as capital punishment by the state. ખૂન અને હત્યાના ઘણા બધા કારણો હોઈ શકે છે. લાભને માટે, બદલો લેવાને માટે, કોઈ વ્યક્તિને નાબૂદ કરી દેવાને માટે, ઈર્ષાથી પ્રેરાઈને, અને કેટલાક વ્યક્તિમાં કદાચ એનામાં એવો જુવાળ પેદા થાય કે હું સામેના વ્યક્તિને મારી નાખું. અને જે છેલ્લો જે પ્રકાર છે એ સામાન્ય રીતે ગવર્મેન્ટ દ્વારા જ્યારે કોઈકને ફાંસીની સજા આપવામાં આવે છે, રાઈટ? ઇટ ઇઝ ઓલ્સો વન વે ઓફ કિલિંગ. યુ કિલ દેટ પર્સન, બટ ઇટ ઇઝ ફોર ધ લીગલ એન્ડ વેલિડ રીઝન્સ. જો એવી વ્યવસ્થા પ્રભુએ ન કરી હોત તો સમાજમાં વ્યવસ્થા જળવાત નહીં, રાઈટ? ઇટ વોઝ ઇન ધી લો ઓફ મોઝિસ એઝ વેલ. અને તમે જુઓ કે જે બધા જ દેશના જે ન્યાયના જે કાયદાઓ છે, you'll be surprised to find out that all the legal systems of the world and of all the countries are based on the book of Moses.
ધ laws that were given by God, 10 આજ્ઞાઓ જે આપવામાં આવી છે એના બેઝ ઉપર જ એ બધી ત્યાં આગળ એ લીગલ સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે. એના બીજા શબ્દોમાં જો આપણે કહેવું હોય કે કોઈક વ્યક્તિ એ પોતાના આવેશને જે સેકન્ડે અને જ્યારે ભયંકર આવેશ આવ્યો હોય એ સેકન્ડે જો પોતાની જાતને કંટ્રોલ કરી શકે તો હી કેન એવોઇડ મર્ડરિંગ સમવન. ક્રિમિનલ સાયકોલોજીસ્ટ એવું કહે છે કે એ ગુસ્સાના આવેશને, ક્ષણને માટેનો એક ગુસ્સાનો આવેશ, એને જો તમે કંટ્રોલ કરી શકો તો ઘણા બધા ખૂનો થતા અટકી જાય. અને પવિત્ર શાસ્ત્ર આપણને આ ગુસ્સા વિશે ઘણી બધી બાબતો કહે છે અને આપણે બહુ જ ઝડપથી જોવાના માટે પ્રયત્ન કરીશું. મેં કેટલાક રેફરન્સીસ આપ્યા છે એની અંદર અને એ રેફરન્સીસની અંદરથી આપણને પવિત્ર શાસ્ત્રમાંથી જે બાબતો આપણને કહેવામાં આવે છે એ આપણે શીખવાના માટે પ્રયત્ન કરીશું. નીતિવચન અને તેનો 27મો અધ્યાય અને તેની 4th કલમ. નીતિવચન 27 અને 4. ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે. એ જ પ્રમાણે 30 અને 33 ત્યાં આગળ લખવામાં આવ્યું છે, કેમ કે દૂધ વલોવ્યાથી માખણ નીપજે છે અને નાક મચડ્યામાંથી લોહી નીકળે છે, તેમજ ક્રોધને છંછેડ્યાથી ટંટો ઊભો થાય છે. સ્ટરિંગ અપ એંગર પ્રોડ્યુસીસ સ્ટ્રાઇફ એન્ડ કોન્ફ્લિક્ટ્સ. અને આપણને પ્રશ્ન થાય કે આ ગુસ્સો આવે છે ક્યાંથી? Let's try to analyze it from scriptural point of view. Why do we get angry? Of course, there are two reasons of getting angry. One is called valid reason of anger. જ્યારે આપણે ન્યૂઝપેપર પરમાં જોઈએ છે કે ટેલિવિઝન પર જોઈએ છે, આઈસિસ દ્વારા, આતંકવાદી દ્વારા એના હાથમાં તલવાર અથવા તો ચપ્પુ હોય છે અને એ પેલા વ્યક્તિનું ગળું કાપી નાખે છે, નિર્દોષ વ્યક્તિ કે જેને કોઈ એના આંદોલનની સાથે કોઈ લેવા દેવા નથી. રાઈટ? And then when we see that, we really get angry with that thing. Right? પ્રભુ ઈસુ ખ્રિસ્તે જોયું કે એ બાપના ઘરને એમણે ત્યાં આગળ વેપારનું ઘર થયેલું જોયું ત્યારે શું લખવામાં આવ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને સખત ગુસ્સો આવ્યો. That was a holy anger because his father's house was supposed to be the house of prayer, but it was turned into house of den of thieves. એ વ્યાજબી ગુસ્સો. પણ અહીં આગળ જે ગુસ્સા વિશે વાત કરવામાં આવી છે, ફોર નો રીઝન. There is no reason to be angry, and even if we get angry, and the source of that anger is basically our own heart, આપણું હૃદય. યર્મિયા 17 અને 9 ત્યાં પ્રભુનો સેવક લખે છે કે હૃદય સૌથી કપટી છે, એને કોણ જાણી શકે? હૃદય એ સૌથી કપટી છે. Because we are stained by the sin of Adam, the moment we are born in this world with this heart which is pumping blood, it is absolutely filled with unrighteousness and unholiness and sinfulness. આ પ્રભુનું વચન કહે છે. દાઉદ શાસ્ત્રીએ કહ્યું 51મા અધ્યાયની અંદર કે હું અન્યાયીપણામાં જન્મ્યો હતો અને પાપમાં મારી માએ મારો ગર્ભ ધર્યો હતો. The moment I was conceived, the sin has already transmitted into my being, the sin which Adam and Eve committed many thousand years ago. And so our heart is actually the source of sinfulness. અને પછી એ જ પ્રમાણે નીતિવચનના 4થા અધ્યાયની અંદર અને તેની 23મી કલમમાં ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. નીતિવચન 4 અને 23. પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે. રાઈટ? પોઝિટિવ થિંગ. જીવનનો ઉદ્ભવ તમારા અને મારા શરીરની અંદર જે હૃદય મૂકવામાં આવ્યું છે એ જો ઓપરેશન કરીને બહાર કાઢી નાખવામાં આવે તો આપણે જીવિત રહી શકીએ નહીં. રાઈટ? ધ લાઈફ ઇઝ ડિપેન્ડન્ટ ઓન દેટ હાર્ટ. અને શરીરમાં હોય અને છતાં પણ જો એ હૃદય એનું કામ કરવાનું બંધ કરી દે, પમ્પિંગનું, you can imagine what the situation will be. We'll be dead in few seconds. Right? So everything that is good also comes out of heart. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જે સારું નથી એ પણ હૃદયમાંથી આવે છે.
માથીની સુવાર્તા અને તેનો 15મો અધ્યાય અને તેની 18 થી 20 કલમોમાં ત્યાં આગળ આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો હાથ ધોયા વગર રોટલી ખાતા હતા. અને શાસ્ત્રીઓ ફરોશીઓ એ લોકો બધાએ બહુ જ સ્ટ્રિક્ટ રૂલ્સ બનાવેલા હતા નિયમશાસ્ત્ર બાબતે કે તમારે હાથ ધોઈને જ રોટલી ખાવી. હાઇજેનિકલી ઇટ ઇઝ ટ્રુ, ઇટ ઇઝ ગુડ ઓલ્સો, પણ એમણે તો બહુ સ્ટ્રિક્ટ રૂલ્સ કર્યા. એવા બધા નિયમશાસ્ત્રમાં કંઈ લખવામાં આવ્યું નહોતું, પણ બધા નિયમના પેટા નિયમો અને ઉપનિયમો અને બધું બનાવીને એમણે એમની પોતાની આખી સિસ્ટમ ઊભી કરેલી હતી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ બહુ સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે માણસના પેટમાં જે જાય છે એ માણસને વટાડતું નથી. હું વાંચીશ એ કલમ. પણ જે મોંમાંથી નીકળે છે તે હૃદયમાંથી આવે છે અને તે જ માણસને વટાળે છે. કેમ કે બુંડી કલ્પનાઓ, હત્યાઓ એટલે કે કિલિંગ્સ એન્ડ મર્ડર્સ, વ્યભિચારો, જાર કર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ તથા નિંદાઓ એ સર્વ ક્યાંથી નીકળે છે? હૃદયમાંથી નીકળે છે. રાઈટ? વોટ ઇઝ ધ સોર્સ ઓફ ઓલ ધી evil thing that is happening in our lives? It is actually our heart. Everything comes from within. It is actually inside out. It begins here. કોઈક વ્યક્તિના હૃદયમાં બદલો લેવાની ભાવના અને ગુસ્સો અને એની ખૂન કરવાની ભાવના ક્યાંથી ઉદ્ભવે છે? It all begins here. It also begins here. It goes up here as well. So our mind and our heart is actually the source of all evil behavior. And so we have to be very, very careful about our heart. બીજો મુદ્દો, આપણે જોયું કે ગુસ્સો એ હૃદયમાંથી ઉદ્ભવે છે. બદલો લેવાની ભાવના, ખૂન, હત્યાઓ એ હૃદયમાંથી આવે છે. પણ એનો ઉપાય શું? બીજો જે મુદ્દો છે મારો એ, લવ ઇઝ ધી એન્ટીડોટ ફોર એંગર. એંગર મેનેજમેન્ટ એ બહુ મોટો વિષય છે. એના પર થોથાના થોથા લખાયેલા છે, પુસ્તકો કેટલાય બધા. સેક્યુલર લોકોએ બધા કેટલાય પુસ્તકો લખ્યા છે. કેમ? કારણ કે આખી દુનિયામાં એ સ્વીકારવામાં આવ્યું છે કે યુ શુડ બી એબલ ટુ કંટ્રોલ યોર એંગર ઇન અ સેક્યુલર સેટઅપ ઓલ્સો. હું મંડળીની વાત નથી કરતો, કુટુંબની વાત નથી કરતો, સેક્યુલર વર્લ્ડની વાત કરું છું, કોર્પોરેટ વર્લ્ડની વાત કરું છું. એંગર મેનેજમેન્ટના ક્લાસીસ અને ટ્રેનિંગ આપવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ હેવ ધીસ કાઇન્ડ ઓફ અ ટ્રેનિંગ. બટ બિબ્લિકલ પર્સ્પેક્ટિવથી જો આપણે જોઈએ તો પ્રેમ એ આ ગુસ્સાનો વિરોધી બાબત છે. ગુસ્સાને જો કંટ્રોલમાં કરવો હોય તો એની સામેનું જે શિક્ષણ છે એ તો પ્રેમ. માર્કની સુવાર્તા અને તેનો 12મો અધ્યાય અને તેની 28-31મી કલમ વાંચીશું નહીં, પણ શાસ્ત્રીય તથા ફરોશીએ આવીને પ્રશ્ન કર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે પ્રભુ, આ બધી આજ્ઞાઓ જે મૂસાએ આપી એમાંથી સૌથી શ્રેષ્ઠ આજ્ઞા કઈ? વોટ ઇઝ ધ બેસ્ટ કમાન્ડમેન્ટ વિચ ઇઝ ઓન ટોપ અકોર્ડિંગ ટુ યોર લિસ્ટ? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, તો ખૂન ન કર, તો વ્યભિચાર ન કર, તો ચોરી ન કર, એક જ દેવને માન. He didn't say like that, right? એ મને 10 આજ્ઞાઓ જે આપવામાં છે મને ક્યાંય એ આજ્ઞાઓનો એમણે ઉલ્લેખ કર્યો નહીં. પણ એમણે શું કહ્યું? એમણે જે ત્યાં આગળ રેફરન્સ આપ્યું પુનર્નિયમમાંથી, ત્યાં લખ્યું છે કે તારા દેવ પર તારા પૂરા સામર્થ્યથી, તારા પૂરા બળથી, તારા પૂરા મનથી, હૃદયથી તું પ્રીતિ કર. એ જ સૌથી પહેલી આજ્ઞા છે. લવ યોર ગોડ વિથ ઓલ યોર સ્ટ્રેન્થ, વિથ ઓલ યોર હાર્ટ, with all your capability and with all your mind. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે એ લખ્યું ત્યારે તમે જુઓ જૂના કરારની અંદર જે રેફરન્સ આપવામાં આવ્યો છે એની અંદર 3 જ બાબતો લખી હતી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમે એક ચોથી બાબત કરી, માઇન્ડ. God has given us mind, and this mind is for one reason, that we would be able to understand and make our decision to love God with our intellectual mind. It also is involved. આપણો આત્મા તો ઇન્વોલ્વ થાય જ છે, આપણી શક્તિ એમાં ઇન્વોલ્વ થાય છે, આપણું શરીર એમાં ઇન્વોલ્વ થાય છે, પણ આપણું મન, ચોથી વસ્તુ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉમેરી જે જૂના કરારમાં નહોતી લખવામાં આવી. We have to love God with complete devotion to Him. That is the first and the best commandment according to Jesus. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે એના જેવી જ બીજી પણ આજ્ઞા છે જે બહુ અગત્યની છે. લવ યોર નેબર.
ત્યાં એવું લખ્યું છે નોટ એઝ થાય સેલ્ફ, એવું નથી લખ્યું તારા પડોશી ઉપર તું પ્રીતિ કર, એ બીજી સૌથી મોટી આજ્ઞા છે. અને જ્યારે આ વિષયમાં હું વિચાર કરતો હતો કે કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવું કહ્યું, અને પછી મને જવાબ મળ્યો. 10 આજ્ઞાઓમાં ગયો ત્યારે મેં જોયું કે જો તમે પ્રભુ પર પ્રેમ કરો છો તો પહેલી 4 આજ્ઞાઓ જે છે એ ઇટ ટોક્સ અબાઉટ યોર રિલેશનશિપ વિથ ગોડ, રાઈટ. એ જે 4 આજ્ઞાઓ છે, પહેલી એ આપણો દેવ સાથેનો જે સંબંધ છે એની સાથે સંકળાયેલી છે. ઇફ યુ લવ ગોડ, તમે મૂર્તિ પૂજા નહીં કરો. ઇફ યુ લવ ગોડ, યુ વિલ not have idols in your life. If you love God, you will honor Him on the day of Sabbath. If you love God, there won't be anybody in your life but only God. So, it's easy to follow those 10 commandments, first 4 important commandments. And પછી જે બીજી જે 6 આપી છે આજ્ઞાઓ, those commandments are related to our human relationship around us. When a horizontal commands takes. Vertical commands, which talks about our relationship with God. If you love God, you can follow those commandments very easily. You don't have to worry about it. You will never break them if you love God. And if you love your brother, and if you love your neighbor, that is what the word of God says, then those last 6 commandments will be very easy to follow. Do you agree with me? If you love your brother, you will never kill him. If you love your brother, you will never covet on the things that he has. If you love your brother, you will not give false testimony against him. Right? જોયું? એટલા માટે એ જે પ્રેમની જે આજ્ઞા છે ને, એમાં જ આખા નિયમશાસ્ત્રનું પાલન આવી જાય છે. If you love God, vertical love, if you love your brothers and sisters, horizontal love, then all these commandments which God has given us is fulfilled. We don't have to worry about them. We will be able to follow those commandments and obey those commandments very easily. રોમિયોના પત્રની 5મા અધ્યાયની 8મી કલમમાં ત્યાં પાઉલ પ્રેરિત લખે છે કે આપણા અંતઃકરણમાં, આપણા હૃદયની અંદર ઈશ્વરનો પ્રેમ એ વહેવડાવવામાં આવ્યો છે. The love of God has been poured out in our hearts, and that love is actually overflowing in the life of a believer. It should overflow in the life of a believer. પહેલા યોહાન અને તેના 4થો અધ્યાય અને તેની 16મી કલમમાં ત્યાં લખ્યું છે કે દેવ પ્રીતિ છે. God is love. કેટલાક જુવાન વ્યક્તિઓ એને ઉલટું કરી દે છે, રાઈટ? It is not true. God is love. Love is not God. Do not never try to make love as God in your life. Otherwise you will be in trouble. Let God, who is the love, be the love. And never make love your God. Where there is love, anger has no place. એ પેલું પાણી અને અગ્નિ જેવું છે કે જે પાણી હોય, પાણીની અંદર તમે દિવાસળી સળગાવી ફેંકો તો દિવાસળી બુજાઈ જશે, સળગશે જ. અને જો બહુ જ મોટી આગ લાગી હોય ને એમાં તમે એક નાનું પેલું પાઇપ લઈને બુજાવવા જશો તો પાણી ઇવોપરેટ થઈ જશે. If the house is on fire and if you try to douse it with a small pipeline of water, that water will be evaporating in the heat of that fire. Both are opposite. They cannot stay together. Fire and water. Anger and love. If there is love, it takes the fire, the anger has to go. 1 કોરિન્થી અને તેના 13મો અધ્યાય અને તેની 4 થી 7 કલમો વાંચવાની જરૂર નથી, બધાને ખબર છે આપણને. પાઉલ પ્રેરિત દ્વારા જે પ્રેમની ત્યાં જે વ્યાખ્યામાં આવી, એમાં લખવામાં આવ્યું છે કે જો એવા પ્રકારનો પ્રેમ આપણા હૃદયની અંદર હશે તો હું માનું છું કે ગુસ્સાને કોઈ સ્થાન રહેશે નહીં. We will not be angry with each other if we have that kind of a love. કેમ? કારણ કે ત્યાં લખ્યું છે કે પ્રીતિ સહન કરે છે, પ્રીતિ પરોપકાર કરે છે, પ્રીતિ અદેખાઈ કરતી નથી, પ્રીતિ આપગણાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જ હિત જોતી નથી, ખીજવાતી નથી અને અપકારને લેખવતી નથી. Yes, it is possible that sometimes in relationship we will be offended by other people. It could be a relationship in the family, husband and wife, children and parents. It is possible. But if there is love in that relationship, let me tell you that you will be able to continue and maintain that relationship
for many, many years. Because if there is love, તો સહનશીલતા હશે. અયોગ્ય રીતે વર્તવાની કોઈ બાબત નહીં હોય, આપણે ખીજવાઈ નહીં જઈએ, અને કદાચ આપણા પર અપકાર કરવામાં આવે. ઉપકાર અને અપકાર બે શબ્દો છે, રાઈટ? અપકાર એટલે કે આપણે કોઈકનું સારું જ કરીએ અને એના બદલામાં આપણી ઉપર એનું યોગ્ય આપણને પરિણામ ના આપે ને કંઈક ખોટું આપણી પ્રત્યે કરવામાં આવે, તો એને આપણે લેખાવતા નથી, રાઈટ? સો ધીસ ઇઝ ધ ડિવાઇન અગાપે લવ દેટ Paul was talking about. અને ત્રીજી બાબત, love leads to reconciliation and restoration of relationships. એફેસોના પત્રની અંદર જે 4 અધ્યાયની અંદર ત્યાં આગળ પાઉલે જે શિક્ષણ આપ્યું છે મંડળીને, રાઈટ? કેટલી અદ્ભુત બાબત ત્યાં લખ્યું છે પાઉલના શિક્ષણ પ્રમાણે કે તમે તમારા ક્રોધ ઉપર સૂર્યને આથમવા ન દો. કેમ લખ્યું એવું? It is possible that we'll all get angry because anger is one of the basic quality that God has and He has given it to us. જ્યારે આપણને ઈશ્વરે ઉત્પન્ન કર્યા ત્યારે શું લખવામાં આવ્યું છે કે દેવની પ્રતિમા પ્રમાણે આપણે સર્જવામાં આવ્યા, રાઈટ? એટલે ઈશ્વર પ્રેમ છે તો પ્રેમનો સ્વભાવ આપણને આપ્યો, રાઈટ? ઈશ્વર પવિત્ર છે તો આપણને એ ઝંખના આપી કે આપણે પવિત્ર થઈએ. ઈશ્વર શક્તિમાન છે તો આપણને પણ અમુક લિમિટેડ શક્તિ આપવામાં આવી. ઈશ્વરમાં વિચાર કરવાની શક્તિ છે તો આપણને પણ ઈશ્વરે માઇન્ડ આપ્યું, ડિસિઝન મેકિંગ પાવર આપ્યો, રાઈટ? અને ઈશ્વર એંગ્રી પણ થઈ શકે છે, એ અપવિત્રતાને સાંકી શકતા નથી. સો દેટ એંગર ઇઝ એ ક્વોલિટી ઓફ ગોડ. ઈશ્વરના પવિત્ર શાસ્ત્રમાં તમે જુઓ તો દેવનો ગુસ્સો અને દેવનો કોપ એવા તમને કેટલા બધા રેફરન્સીસ જોવા મળશે બાઇબલની અંદર. So it is one of the qualities of God. And so God has given to us. And it is for the rightful purpose that God has given to us. એવું જો ના આપ્યું તો આપણે સાચી બાબતોને આપણે અન્યાયને જોઈને આપણામાં ગુસ્સો ના આવે એવું પણ નથી, પણ ઈશ્વરે આપ્યો છે આપણને. But that is not given to us to break relationships. That anger has to be controlled, mitigated before the sun sets, and that's very particularly true about husband and wife relationship. પતિ અને પત્ની વચ્ચે મતભેદો, ગુસ્સો એ બધું સ્વાભાવિક છે. કોઈ જ ફેમિલી એવું હોઈ શકે નહીં પૃથ્વી ઉપર કે જ્યાં પતિ અને પત્ની એકબીજા ઉપર ગુસ્સો ના કરતા હોય. My family is not perfect and I am not perfect too. પણ અહીં જે શિક્ષણ આપ્યું છે, when we got married 27 years ago, we read this passage and we told that we are going to do this. We will be angry with each other, we may get angry, and we do get, but before the sun sets we must set it right. And that is what Paul is saying. કે ગુસ્સા પર તમે સૂર્યને આથમવા ના દો. સૂર્ય આથમે પહેલા, દિવસ પૂરો થાય પહેલા એ દિવસના ગુસ્સાને બાજુ પર મૂકી દો. Get reconciled. Get things back together. Love one another again. When you are getting up next morning, love one another. Forget what has happened in the past day and love one another. અને ત્યાં લખવામાં આવ્યું છે કે સર્વ પ્રકારની કડવાશ, ગુસ્સો અને એંગર અને સર્વ પ્રકારની કોપ અને ક્રોધ, ઘોંઘાટ ને તમે દૂર કરો. અને ખ્રિસ્તે જેમ તમને માફી આપી તેમ તમે માફ કરો એકબીજાને. If you can do this in a family, husband-wife relationship, parent-children relationship, in a church, in the office that where we are working, let me tell you that world will be without problems very soon. પ્રભુએ આપણને આ વચનની અંદર આજ્ઞા આપી છે અને પ્રભુનું વચન આપણને હંમેશા સમાધાન અને સંબંધોને પાછા સ્થાપિત કરવા તરફ જ હોય છે. પ્રભુના કોઈક સેવકે સાચું જ કહ્યું છે, એ કહીને હું બંધ કરીશ. If you are not right horizontally, you can never be right vertically. That means if we have any problem in our human relationships, and if we are not doing anything about it, it could be in the family, it could be in the church, in a fellowship,
in an organization, anywhere, if we do not have a right relationship with each other, we cannot have right relationship with God. That is what the word of God says. તારું અર્પણ બાજુ પર મૂકીને જા. તું ચર્ચમાં આવ્યો છે, પ્રાર્થના કરવા માટે આવ્યો છે, એને પેરાફ્રેઝ કરવું એ મોડર્ન લેંગ્વેજમાં તો પ્રભુના એક્સેવકે આવું લખ્યું છે. You have come to church to worship the Lord and you remember that I have got something against my brother. Leave the church service. Go to your brother or sister. Ask for forgiveness or ask his forgiveness. Forgive him if it is required to be done. Get things right. And then come and worship the Lord. This is the teaching of God's word. Shall we close? Let's close our eyes for a moment. In the light of God's word, I am giving you few moments. Probably all we have struggled with anger and broken relationships. And we have failed to love at times. Are we willing to reconcile? Are we willing to let the love of God take to the step of reconciliation and restoration of relationship? કદાચ આજે તમારા જીવનમાં કદાચ તમે આવા કોઈ સ્ટેજમાંથી પસાર થઈ રહ્યા છો. I don't know your situations. Only God knows. But if you require to do something about it today, to get that thing on track and back, this is the right time to do now, before it gets too late. પ્રાર્થના કરીએ આપણે પ્રભુની પાસે, માંગીએ એ ગુસ્સાનો સ્વભાવ, એ બાબત, એ સંબંધનો ની અંદર જે કડવાશ છે એ પ્રભુના સામર્થ્યમાં એ દૂર કરે આપણા જીવનમાંથી. પ્રાર્થના કરીએ કે સામેની વ્યક્તિ ભલે કદાચ ખોટમાં છે અને ખોડમાં છે અને એની ભૂલ છે, હું એને માફ કરી શકું, એને હું પ્રેમ કરી શકું. You need to do that. Because the word of God is very straight and clear. As the word of God comes to you, it comes to me also. And at times, I have set things right. I've stopped praying, picked up a phone or called somebody and said sorry. And one of my brothers did it to me as well. I remember some years ago. He said he was praying and he remembered that he had something against me. He called me up at night, middle of night. He says, I cannot pray anymore further, brother, because I have this grudge against you. Please forgive me for my sin, my mistake. And if you forgive me, then I will be able to pray. એવી કોઈ બાબત છે કે જે તમારા જીવનને આજે અસર કરી રહી છે? સંબંધોની અંદર કોઈક મુશ્કેલી છે? કુટુંબની અંદર, પતિ પત્ની સાથેના સંબંધમાં, બાળકો સાથેના સંબંધમાં? You are unable to control that anger which is raging in your heart? Repent! Ask God to give that love so that you can forgive and love and restore your relationship.